નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં દ્વિતીય સત્ર વિષય ગુજરાતીમાં પાઠ 19 સાંઢ નાથ્યો એનો અભ્યાસ કરીશું અને તેનું સાહિત્ય સ્વરૂપ છે નવલકથા ખંડ. વિદ્યાર્થી મિત્રો, આપણા આ પાઠ એટલે કે સાંઢ નાથ્યો એ પાઠ એ ગદ્ય સાહિત્યનો એક પ્રકાર છે. નવલકથા એ સાહિત્યનું એક અભિન્ન અંગ છે. આ પાઠનો સાહિત્ય સ્વરૂપ નવલકથા ખંડ છે અને નવલકથા એ ગદ્ય સાહિત્યનો એક પ્રકાર છે અને સાહિત્યનું એક અભિન્ન અંગ છે. નવલકથા એટલે લેખકે કલ્પના વડે નવીન ઉપજાવેલી વાર્તા યા કથા. નવલકથાના પ્રસંગો લેખકે વિચારેલા હોય, બનાવ પામતા હોય. આવા બનાવને લેખક આ વાતની પોતાની રીતે વાતની સાંકળથી કલ્પના વડે ગૂંથે છે. કોઈ પણ નવલકથામાં સામાન્ય રીતે સામાજિક, ઐતિહાસિક, ધાર્મિક કે રાજકીય ગમે તે કોઈ મહત્ત્વના પ્રસંગો યા બનાવોનું રસભર્યું સ્થળ અને સમયને અનુસરતું તેમજ સારી શૈલીમાં વિવરણ કરેલું હોય છે અને તે બનાવને અનુસરતા પાત્રો પણ કલ્પેલા હોય છે. આપણે વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ નવલકથા કરણ ઘેલો માનવામાં આવે છે, જેના રચયિતા છે સુરતના નંદશંકર મહેતા અને તેમણે ઈસવીસન 1866માં પ્રથમ નવલકથા લખી હતી. આ પછી ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ કહી શકાય તેવી પ્રથમ કક્ષાની નવલકથાઓ આપણે પ્રાપ્ત થઈ છે. એટલે કે ઘણી બધી નવલકથાઓનું ખેડાણ થયેલું જોવા મળે છે. તેમાં કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, રઘુવીર ચૌધરી, ધ્રુવ ભટ્ટ જેવા ઉમદા સાહિત્યકારોએ આ ક્ષેત્રે પોતાનો હાથ અજમાવ્યો છે એવું આપણે કહી શકીએ અને ગુજરાતી સાહિત્યને ઉત્તમ અને ઉમદા કહી શકાય તેવી નવલકથાઓ આપેલી છે. તો મિત્રો, આપણે અહીં નવલકથાનું સ્વરૂપ સમજ્યા કે નવલકથા કોને કહેવામાં આવે અને સાથે આપણે અહીં એ નવલકથા કેવી હોય તેનો પણ અભ્યાસ કરીશું. એટલે કે આપણો આ એકમ એટલે કે આ પાઠ. તો સૌપ્રથમ આપણે પાઠ વિશે વાત કરીએ તો સાંઢ નાથ્યો એ નવલકથા ખંડ ઈશ્વર પેટલીકરની જન્મટીપ નામની નવલકથામાંથી એક ભાગ અહીં લેવામાં આવેલો છે. હવે આપણે લેખકનો પરિચય લઈએ તો લેખક વિશે વાત કરતાં કેટલીક માહિતી આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી છે કે લેખકનું પૂરું નામ છે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. તેમનો જન્મ ઈસવીસન 1916માં થયો હતો અને અવસાન ઈસવીસન 1983માં તેમના વતન જે ખેડા જિલ્લામાં આવેલું પેટલી નામનું ગામ છે અને પેટલી ગામના વતની હોવાથી તેમણે પેટલીકર નામની અટક સ્વીકારી હતી. તેમના સાહિત્ય સર્જનમાં જોઈએ તો જન્મટીપ, ભવસાગર, મારી હૈયા સગડી જેવી નવલકથાઓ ઉત્તમ કહી શકાય તેવી આપણને મળે છે. સાથે લોહીની સગાઈ વાર્તા પણ આપણને પ્રાપ્ત થઈ છે, જે તમારે આગળ અભ્યાસમાં પણ આવશે. મિત્રો, ઈશ્વરભાઈ પટેલ ગુજરાતી સાહિત્યના જીવનધર્મી લેખક છે. તેમણે વાર્તા અને નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. હવે આપણે પાઠ વિશે વાત કરીએ તો ઈશ્વરભાઈ પટેલની જન્મટીપ નામની નવલકથામાંથી આ પ્રકરણ, આ ખંડ લેવામાં આવેલો છે. આની સ્ટોરી કંઈક આ પ્રમાણે છે. હું તમને પહેલાં ટૂંકમાં એના વિશે વાત કરી દઉં કે માતેલા સાંઢને નાથવા માટે. માતેલો સાંઢ એટલે કેવો કે જેનો કોઈ માલિક ન હોય, એ હરાયો હોય, ગમે તેના ખેતરમાં જતો રહે અને એ કોઈ ઉપયોગનો ન હોય તેને માતેલો કહેવામાં આવે. એટલે કે આપણે એમ કહીએ છીએ ને કે તોફાની થઈ ગયેલો હોય, એ પ્રકારનો એ સાંઢ છે અને એને નાથવાની જ્યારે કોઈ પુરુષમાં હિંમત ચાલતી નથી ત્યારે યુવાન ચંદા એને નાથવાનું બીડું ઝડપે છે. પોતાની બુદ્ધિ ચતુરાઈ અને સ્વસ્થતાથી એ સાંઢને આખરે નાથે છે, વશમાં કરે છે. અહીં સ્ત્રી સબળાનું ઉત્તમ ઉદાહરણ ચંદા પૂરું પાડે છે. તેના વિશે ડીપમાં વાત કરીએ તો આ નવલકથા ખંડમાં રૈજીની યુવાન દીકરી ચંદાની સ્ત્રી શક્તિના દર્શન થાય છે. મિત્રો, ગામમાં એક માતેલો સાંઢ ચડી આવ્યો છે. તેને જોઈને સીમાડામાં જતા ઢોર પણ પાછા ફરતા નહીં અને પોતાના જીવ લઈને નાસતા. સીમમાં જતા લોકો પણ તે રસ્તે ન જતા રસ્તો બદલી નાખે. લોકોના ખેતરમાં જઈને એ પાકને નુકસાન કરે અને આમ એનો કેર દિવસે ને દિવસે વધવા લાગ્યો. લોકો તેનાથી ત્રાસ પામી ગયા અને આ ત્રાસથી મુક્તિ મેળવવા માટે આ સાંઢના પગમાં ડહકલો નાખવાનું વિચારવામાં આવ્યું. આ ડહકલો એટલે શું મિત્રો?
કે તમે જો ગામડામાં ક્યારેક ગયા હો તો તમે જોયું હશે કે કેટલાક એવા તોફાની જે જાનવર એટલે કે બળદ હોય એને એવી રીતે એ તોફાન ન કરી શકે એટલે એના પગમાં એક પ્રકારનું લાકડાનું સાધન પહેરાવેલું હોય. તો ડહકલો એટલે શું કે તોફાની ઢોરને ગળે બાંધવા માટે બે પગ વચ્ચે ઢસડાતું લાકડાનું સાધન એ પગ એ સાધન એના પગમાં બાંધીને દેવામાં આવે તો એ ઢોર દોડી શકતું નથી, પરિણામે તોફાન કરી શકે નહીં. તો એ ડહકલો નાખવાનું નક્કી કરવામાં આવ્યું. આ માતેલા સાંઢને નાથવાની કોઈ પુરુષમાં હિંમત નહોતી ત્યારે યુવાન ચંદાએ એ બીડું ઝડપી લીધું. મિત્રો, અહીં ચંદાનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે કે કેવી હતી. તો ચંદા ખૂબ જ સુંદર, ગુમાની, આત્મવિશ્વાસુ અને નિર્ભય હતી. આપણે કહી શકીએ ને કે સૌંદર્ય અને બુદ્ધિ ચાતુર્ય પણ એનામાં ઠાંસોઠાંસ ભરેલું હતું. પરાક્રમ જેવા ગુણ તેના પિતા પાસેથી તેને પ્રાપ્ત થયા હતા. અને એણે સાંઢના ગળામાં ડહકલો નાખવાનું ગામના જુવાનિયાઓને પડકાર ફેંક્યો અને હાથમાં ડહકલો લઈને સાંઢને નાથવા માટે નીકળી પડી. એણે કમરમાં છરો પણ ખોસ્યો. આત્મરક્ષણ માટે એ છરો પણ લઈને ગઈ હતી. હાથમાં ડહકલો ઝુલાવતી ઝુલાવતી તે સાંઢની નજીક પહોંચી ગઈ. નીચે નમીને તેણે સાંઢને હાથથી પંપાડ્યો. સાંઢે પાછો મદમસ્ત તોફાની થયેલો. એને પોતાની શક્તિનું અભિમાન હતું અને ચંદાને પોતાની બુદ્ધિ ચાતુર્ય, પોતાના પરાક્રમ પ્રત્યે પોતાને અભિમાન હતું. તો બંને સામસામે કહી શકે કે ગરવીલા સાંઢ પણ અને ચંદા પણ બંને સામસામે એકદમ સરખી કક્ષાના કહી શકાય એવા સામસામે આવી ગયા છે. હવે તેના ચારેય પગને વારાફરતી તેણે જોઈ લીધા અને પછી હળવેકથી તેના બંને પગે ડહકલાનો ગાળો ભેરવી દીધો, એટલે કે પહેરાવી દીધો. ધીમે ધીમે પાછા પગલે ત્યાંથી ખસી ગઈ. પણ અહીં સાંઢ તો ચંદાનું રૂપ જોવામાં એટલો મદમસ્ત બની ગયો છે, જાણે કે ચંદાના રૂપથી અંજાઈ ગયો હોય એમ એકી ટશે તે ચંદાને જોયા કરે છે. તેનો લાભ લઈને ચંદા તેના બે પગમાં ડહકલો ભેરવી દે છે. હવે સાંઢને જાણ થઈ ત્યારે બહુ જ મોડું થઈ ગયું હતું. તે છૂટવાના ઘણા બધા ઉધામા કરે છે, પણ આખરે ઠંડો પડી જાય છે. અહીં ચંદાએ પોતાના બુદ્ધિ ચાતુર્યથી સાંઢને નાથ્યો અને પુરુષથી ન થાય તે કામ તેણે કરી બતાવ્યું. તો અહીં ચંદાની શૂરવીરતા, સૌંદર્ય, ગુમાન એની વાત કવિએ કરી છે, લેખકે કરી છે. અને આ ચંદાની શૂરવીરતા ઝવેરચંદ મેઘાણીની દીકરો નામની લોકવાર્તા છે એમાં નું પાત્ર જે શૂરવીર હીરબાઈ છે એની યાદ અપાવી જાય છે. ક્યારેક સમય મળે તો તમે ક્યાંકથી મેળવીને અથવા સર્ચ કરીને ઝવેરચંદ મેઘાણીની દીકરો નામની લોકવાર્તાને જરૂર વાંચશો મિત્રો, એટલે તમને તેનો ખ્યાલ આવશે. હવે આપણે પાઠને વાંચીશું અને સાથે તેની સમજૂતી પણ મેળવીશું. તો તમારે મારી સાથે પાઠ્યપુસ્તકમાંથી વાંચન કરવાનું છે. ચંદા એ રૈજીના સંતાનોમાં છેલ્લી હતી, છતાં રૈજીની જુવાનીનો જુસ્સોને જોમ એનામાં ઉતર્યા હતા. નાનપણના તોફાન જુવાની ફૂટતા કરમાયા નહીં, પણ નવી નવી કૂંપળો નીકળતી ચાલી. ભમ્મર ચડાવેલો ગુમાની ચહેરો, અભિમાની ફૂલેલું નાક, રૂઆબમાં પીસેલા હોઠ, અકળાટમાં ઊંચી રહેલી ડોક, હાથ વીંચતા ખડગની પેઠે અણનમ રહેતા ખભા અને ફલાંગો ભરી ચાલતા છટાક છટાક થતો તેનો ઘાઘરો ને એ સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો તેનો ઘઉંવર્ણો દેહ, દરેકના હૃદય સોંસરો નીકળી જતો. અહીં તેના સૌંદર્યનું અને તેના દેખાવનું વર્ણન કરવામાં આવ્યું છે. ચંદાને પરણવાના કોડ નાતના જુવાનીઓમાં ઘણાને હતા, પણ એક વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો. ત્યારથી ચંદાને લંબાવેલો હાથ કોઈને પકડવાની હામ જ ભીડતું નહીં. ગામના બધા જ જુવાનીઓને એવું હતું કે ચંદા આટલી સ્વરૂપવાન છે, જો એની સાથે પરણવાનો મોકો મળી જાય તો જીવન સાર્થક બની જાય. પણ એક એવો પ્રસંગ એવો બન્યો કે જુવાનીઓ ચંદાની સામે આંખ પણ મેળવી ન શકે એવું કામ ચંદાએ કરી આપ્યું. તો વાત એમ હતી કે એક તોફાની મદમસ્ત સાંઢ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો. એને જોઈને સીમાડામાં જતા ઢોર પાછા ફરતા નહીં, પણ જીવ લઈને નાસતા. સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા. અડફેટે જતા સાંઢનો કેર વધતો ગયો. સીમનો પાક ભેલાડે પણ કોઈનાથી ચૂંકે ચા ન થાય. ભેલાડવું એટલે કે બગાડવું. ગમે તેના ખેતરમાં ઘૂસી જાય, ઊભો પાક તે ચરી જાય, પણ કોઈનામાં શક્તિ નહોતી કે એને હાંકીને બહાર કાઢી શકે. આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા. એકે કહ્યું, એક વખત જો પગે ડહકલો નાખીએ તો પછી એ છે ને આપણે છીએ. બીજો કહે, ત્યારે તો બકરી બની જાય. ત્રીજો કહે, અત્યારે તીર નથી અડતા,
પણ પછી તો કોઢીના ઘા પડશે એટલે ખબર પડશે. ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો. સરસ ઉજાણી થાય. બીજાએ એક બે ટેકો આપ્યો. આટલું દુઃખ ભોગવ્યા પછી આપણે ઓછા છોડવાના છીએ એટલે બધાએ નક્કી કર્યું કે પકડાઈ જાય ને એટલે એને ઢોર માર મારવો. એ વાતને વધતી અટકાવી અત્યાર સુધી કાંઈ બોલ્યા વિના સાંભળતા એકે કહ્યું, પણ ડહકલો નાખવા જશે કોણ? કે વાત તો કરીએ છીએ કે એના પગમાં ડહકલો પહેરાવી દઈએ, પણ એક કામ કરવા માટે જશે કોણ? એ તો એટલું ખૂંખાર જાનવર છે, આ કામ કરશે કોણ? બધા એકબીજાની સામે જોઈ રહ્યા કે હું તો આ કામ નહીં કરી શકું, તું કરી શકીશ? બધા એકબીજાની સામું જુએ છે. ખબર છે કે આમાંથી આપણે કોઈ આ કામ કરી શકવાના નથી. દૂર રહી વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી. તે બોલી, તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા બિલાડીના દુઃખનો ઉપાય કરવા. એક ડાયા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે અને ખબર પડે. બધા દરમાં સંતાઈ જાય. એ વાત વધાવી લેવા બધા ઉંદરો એકસાથે બોલી ઉઠ્યા, હા હા, એ સારો ઘાટ છે, પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય? તેમ આ સાંઢને અહીં ડહકલો નાખવા કોણ જાય? એ પૂંછડાવાળા ઉંદર ને તમે પૂંછડા વગરના. કટાક્ષ કરીને ચંદાએ બધાની હાંસી કરતું હાસ્ય કર્યું. એ બધાની સામે કટાક્ષ, એ લોકોને ટોન્ટ માર્યો કે જેમ બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે એમ આ તોફાની મદમસ્ત સાંઢમાં ના ગળામાં પગમાં અને ગળામાં ડહકલો કોણ પહેરાવે? તમે વાત તો કરો છો, પણ તમે પૂંછડા વગરના ઉંદર જેવા છો, એટલે કે તમારામાં કોઈનામાં હિંમત તો નથી, તો આવી વાત કેવી રીતે કરો છો? મરવું હોય તે જાય. હવે યુવાનો અંદર અંદર વાત કરે છે કે જેને મરવું હોય તે જાય. એણે શરમાતા શરમાતા કહ્યું, જાનવરની જાત, એનો શો ભરોસો? બીજો બોલ્યો, મને તમારી દયા આવે છે, નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં. ચંદા છેવટે બોલી કે તમારી બધાની, તમે પુરુષો છો ને, તમારી મોટી મોટી મૂછો, તમે ગુમાનદાર, તમને તો અભિમાન હોય, મને તમારે બધાની દયા આવે છે. અમારી દયા? બધા એક સામટા બોલી ઉઠ્યા. તમારી દયા નહીં, પણ તમારી આ મૂછોની. મૂછો તરફ આંગળી કરીને એ બોલી, ને એક વખત મૂછો મુંડાવવાનું કહો તો મારે એ કામ કરી આપવું. એણે ચેલેન્જ આપી કે જો હું આ કામ કરી આપું તો તમારે તમારી મૂછો કઢાવી નાખવાની. કારણ કે મૂછો છે એ પુરુષોનું સ્વાભિમાન છે મિત્રો, કે એ મૂછ રાખે તો એ પોતે હિંમતવાન છે એવું બતાવી શકે. ખરેખર એવું હશે કે નહીં એ આપણે જાણતા નથી, પણ અહીં એને ચેલેન્જ આપે છે કે તમારી મૂછો તમારે કઢાવી નાખવાની. જે એમનું પૌરુષ છે એની નિશાની એમની મૂછો છે. જો હું આ કામ કરી આપું તો તમારે તમારી મૂછો કઢાવી નાખવાની. એની શરત સાંભળી બધા વિચારમાં પડી ગયા ને કંઈ વિચાર કર્યો હોય તેમ સર્વેએ કબૂલ કર્યું. કબૂલ. ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો. બધા બોલ્યા કબૂલ કબૂલ. બધાને એવું છે કે આ સ્ત્રીની જાત, આ થોડી આ કામ કરી શકવાની છે, ચાલ આપણે જોઈએ તો ખરા એનામાં કેટલી શક્તિ છે. એટલે બધાએ સ્વીકારી લીધો કે હા કબૂલ, લે અમે અમારી મૂછો કઢાવી નાખાવશું. ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવજો, સાંઢ હોય ત્યાં, એમ બોલી ચંદા એની પાછળ હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ ને પાણી જતાં ભીનાશ રહે તેમ ધૂળમાં પડેલા એના ડગલા રહ્યા. રૈજીએ આ વાત જાણી ત્યારે તેને ચંદાને ઘણી સમજાવી, પણ એકની બે થાય એ ચંદા શાની. એણે બધાને ચેલેન્જ આપીને કહી દીધું કે આવતીકાલે વહેલી સવારે જ્યાં સાંઢ બેઠો હોય ત્યાં આવી પહોંચજો, હું તમને તમારી નજર સામે આ કામ કરીને બતાવીશ. એના પિતા રૈજીને જ્યારે આ વાતની ખબર પડે છે તે ચંદાને સમજાવવાનો બહુ પ્રયત્ન કરે છે કે બહુ મદોન્મત્ત થયેલો આ સાંઢ છે, તું એને નાથી શકીશ નહીં. પણ ચંદાએ એક વખત ચેલેન્જ આપી દીધી તો હવે તે પાછી પાની કરવા માંગતી નથી. બાપા જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે. એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉગાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા ત્યારે નવો ચણિયો ઓઢણીને કાપડું પહેરીને હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાળવા નીકળી પડી હતી. એનું પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચડી રહ્યો હતો. સારું એ ગામ કુતૂહલ વૃત્તિથી જોવા માટે ઉમટ્યું હતું. નિરાશ થયેલો રૈજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈને નીકળ્યો. અહીંયા બીજા દિવસની સવારે ચંદા સરસ મજાની તૈયાર થઈને હાથમાં ડહકલો લઈને પોતાનું વચન પાળવા માટે નીકળી પડે છે. ગામના લોકો પણ આ પરાક્રમ જોવા માટે ભેગા થઈ ગયા છે અને રૈજી પોતાની દીકરીના રક્ષણ માટે નાનકડું એવું ભાલા જેવું હથિયાર લઈને પણ નીકળી પડે છે. પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માર ચડી લાંબા પગ કરીને પડ્યો હતો. ગુમાન તો બંનેને હતું, આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું.
ચંદાએ આખલાને દૂરથી જોયો, પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા ને ગુમાનની સાથે એનો જીવ ન જાય એ માટે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર પલાણેના અશ્વની માફક તૈયાર જ હતા. ચંદાએ ખેંચતા ફાવે તેમ કમરમાં છરો ખોસ્યો હતો. હાથમાં ડહકલો સોટી પેઠે ઝુલાવતી તે તેની નજીક જઈ રહી હતી. હવે બંને સામસામા સરખા છે. આખલાને તેના બળનું ગુમાન છે અને ચંદાને તેની જુવાનીનું. તો આખલો તેને દૂરથી જોવે છે અને ચંદા પણ એકદમ મજબૂત રીતે તેની સામે જઈ રહી છે અને લોકો આ દ્રશ્ય જોવા માટે કેટલાક રક્ષણ માટે પણ તૈયાર થઈને ઊભા છે. બળમાં અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતો જોઈ રહ્યો. પુરુષને આંચથી અણિયાળી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો તેને તાકી રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. દૂરથી જ કોઈ મનુષ્ય કે પશુને જોઈને પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી એની ભણી તાકી રહ્યો હતો. એને સ્ત્રી શુલ્લક લાગતી હશે કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. અહીં લેખક સરસ વાત કરે છે કે બળમાં મસ્ત અભિમાની વૃષભરાજ ચંદાને જોઈને જનરલી એવું હતું કે માણસને જોવે કે પશુને જોવે તો તેની પાછળ પડે ને એને હેરાન કરી મૂકે. એના બદલે બેઠો એ ચંદાને આવતી જુએ છે, જાણે એના સૌંદર્યને પીતો ન હોય અને એની સામે એ જોયા જ કરે છે. એને એવું લાગે છે કે આ સ્ત્રી પણ મારું શું કરી લેવાની છે. કદાચ એટલે પણ એ કદાચ બેસી રહ્યો છે. આજે એના સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે. એક રાશવા છેટું રહ્યું ને ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. બ્રેક વાગતા મોટર થંભે તેમ દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો. થોડુંક અંતર રહ્યું એટલે ચંદા ઊભી રહી ગઈ. એટલે એને જોઈને લોકોના ટોળામાં ગણગણાટ થવા લાગ્યો. જોયું, આખરે બી ગઈ. એ તો મેં મોએ બોલે એટલું જ. બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. એની વિકરાળ આંખો જોઈ ભલભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજું. અંદર વાતો કરવા લાગ્યા. જોયું, મોટી બડાસ તો મારતી હતી પણ આખરે તો ડરી ગઈ. હવે કશું કરી શકશે નહીં. રૈજીનો જીવ પડી કે બંધાયો હતો. જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો એમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી. ચંદા ઊભી હતી પણ છતાં એની એ જ યમરાજા મરણ પથારી પર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચીને પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તેની શક્તિ ખેંચતા હતા. તેનું સૌંદર્ય પીતો હોય એમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવીને તેની સામે જોઈ રહ્યો હતો. ચંદાએ માત્ર તેની આંખમાં જ જોયું અને એની દ્રષ્ટિથી પોતાની દ્રષ્ટિ મેળવી દીધી અને અહીં આખલો પણ તેની નજરમાં નજર પોરવી અને જાણે એનાથી મંત્રમુગ્ધ થયો હોય તેમ પડ્યો રહ્યો છે. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધું. સ્પર્શ વાંચતો આખલો દયામણે ચહેરે તાકી રહ્યો. 1, 2 ને ત્રીજે ડગલે એ તેની પાસે પહોંચી ગઈ ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી. જાણે આખલો તેનો સ્પર્શ ન જમતો હોય એમ એ નિષ્ક્રિય થઈને ત્યાં એમનામાં જ પડ્યો રહ્યો છે અને જાણે એની ઈચ્છા છે કે ચંદા તેને પસવારે, તેની ઉપર હાથ ફેરવે. અને આ જોઈને ચંદા પણ તેની પાસે પહોંચીને તેના શરીર ઉપર હાથ ફેરવા લાગી. આ છલાંગ મારી, હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડીભર થંભી ગયા. અશક્ય માનેલા દ્રશ્યને જોતા આંખ ઉપર હાથ ફેરીને જોયો ને આંખનું સદાય રક્ષણ કરતી પાપણો હાલી ઉઠી. બધાને થયું કે એ હમણાં સાંઢ ઊભો થઈ જશે, હમણાં ચંદાને બીક લાગી જશે, ચંદાને બચીને ભાગવું પડશે. પણ એવું કશું બનતું નથી. ચંદા નીચે બેઠી પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવીને તેની સાથે ગેલ કરવા લાગી. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખીને તે નિરાતે સૂતો. ચંદાનો રહ્યો સોયો ભય પણ જતો રહ્યો. તેના માથે, પગે, હાથમાં હાથ ફેરવતા ચારેય પગ વારાફરતી ઊંચા કરીને જોયા. ચંદા તેની પાસે બેસી ગઈ. જોયું કે સાંઢ તો એકદમ નિષ્ક્રિય થઈને બેઠો છે એટલે તેનામાં આત્મવિશ્વાસ આવ્યો કે આ મને નુકસાન કરવાનો નથી. એટલે એની પાસે બેસી ગઈ અને હિંમતથી તેના શરીર ઉપર બધે જ હાથ ફેરવવા લાગી. વારાફરતી તેણે તેના ચારેય પગ ઊંચા કરીને જોઈ લીધા. આટલો ગરીબ ચંદાને દયા આવી પણ વધતો વિજય ઉગતી દયાને ઓગળી ગયો. ધીમે રહીને તેણે વારાફરતી બંને પગે ડહકરાનો ગાળો ભેરવી દીધો. ચંદાને તેની દયા પણ આવી કે કેટલો ગરીબ થઈને પડ્યો છે, કેટલો બિચારો થઈને પડ્યો છે. પણ એ આમાં નિષ્ક્રિય બનવા માંગતી નહોતી. એણે તરત જ તેના પગ ઊંચા કરીને
તેમાં ડહકલાનો ગાળો ભેળવી દીધો. પંપાળતા હાથનો સ્પર્શ બંધ થતાં આખલાએ આંખ ઊંચી કરી. ચંદા ઊભી થઈ હતી, જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય. આખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછલા પગલે ધીમેથી ખસવા લાગી. સ્પર્શ બંધ થઈ ગયો ચંદાનો એટલે આખલાએ આંખ ઊંચી કરીને જોયું તો એને ખ્યાલ આવ્યો કે ચંદા તો ત્યાંથી ખસી ગઈ છે. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચે થવા લાગ્યો. ત્યાં તો એના પગના બંધન અનુભવ્યા, પણ બંધનમાં પડ્યા પછી વીરત્વ શા કામનું, શૂરવીરતા શા કામની? પાંજરામાં સિંહ તાડુકે તેમ એ બરાડ્યો. ઉધામાં મારીને બેઠો થયો, પણ દોડવા જતાં એના પગ સામસામા ખેંચાયા એટલે એણે બીજો વરાડો નાખ્યો. અડધે આવેલી ચંદાએ તેની તરફ દ્રષ્ટિ કરી વિજયી હાસ્ય કર્યું. છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ ગયો. એને હવે ખ્યાલ આવ્યો કે આ અહીં આવીને બહુ મોટું કામ કરી ગઈ છે. પોતાના પગમાં એણે ડહકલો ભેરવી દીધો છે. એ જોઈને એ પાંજરામાં સિંહને કેદ કરે ત્યારે સિંહ જે ગર્જના કરે, જે બિચારો થઈ જાય, અહીં એવી રીતે સાંઢ પણ એકદમ બાપડો બિચારો બની જાય છે. એ બરાડા નાખે છે પોતાની જાતને છોડાવવા માટે, પણ છેતરાયેલો વૃષભરાજ એટલે કે સાંઢ શરમનો માર્યો નીચું જોઈ જાય છે, કારણ કે હવે તેને ગુમાન કરવા જેવું તેનું બળ તેની પાસે રહ્યું નથી. તે બંધનમાં જકડાઈ ગયો છે. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો. કોઈએ એને મારવાનો નથી. તેનો હુકમ માથે ચડાવ્યો હોય તેમ મૌન છવાઈ ગયું. ચંદાએ આ કામ તો કરી આપ્યું, સાથે એણે નક્કી કર્યું, એને દયા પણ આવી કે આ સાંઢને કોઈએ મારવાનો નહીં એવું ફરમાન એણે બહાર પાડી દીધું. બેટા, પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું. રઈજી પુત્રને ભેટી પડતા બોલ્યો, બાપા આ શું બોલો છો? પુરુષથી ન બને એ કેમ કહેવાય? આ નજરે જોયું એ ખોટું? આટલા પુરુષોમાં કોઈની હિંમત ન ચાલી. રઈજીએ ચારે બાજુ ઊભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા કહ્યું, તમે પુરુષ દેખતા હો તો? હું તો કોઈને પુરુષ દેખતી નથી. એનો કટાક્ષ સાંભળી દરેકને ભયમાં પેસી જવાનું મન થયું, પણ આ કટાક્ષ ફરીથી કોઈ વખત ઉચ્ચારાયો નહીં. ફરતા ગામમાં એ વાત જોતામાં પ્રસરી ગઈ ને તેની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી. એના પિતાએ એને બિરદાવી કે પુરુષો ન કરી શકે એ કામ આજે તે કરીને બતાવ્યું છે. અને ચંદા પણ કહે છે કે પુરુષ હોય તો કરે ને, આમાં તો મને કોઈ પુરુષ દેખાતો જ નથી કે જે આ કાર્ય કરી શકે. તો આ વાત એની જે શૂરવીરતાની, એના પરાક્રમની જે વાત છે એ ગામમાં પ્રસરી ગઈ અને જાણે બહુ મોટી કથા હોય, રામાયણ મહાભારતની મોટી વાર્તા હોય એવી રીતે આ વાર્તા લોકો ગામ કરવા લાગ્યા. એટલે કે ચંદાનું માન લોકોએ વધારી દીધું, કારણ કે ચંદાનું કાર્ય જ એવું હતું. તો મિત્રો, આ પાઠની અંદર આપણને ચંદાનું બુદ્ધિચાતુર્ય, સૌંદર્ય, તેની પરાક્રમતા, તેનું ગુમાન, ગર્વ એ બધું જ લેખકે સુંદર રીતે બતાવ્યું છે અને ચંદા એમાં બરાબર પાર પણ ઉતરે છે. તો મિત્રો, તમને બધાને પાઠ સમજાઈ ગયો હશે. ફરી એક વખત પાઠનું વાંચન શાંતિપૂર્વક ચોક્કસ કરશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શબ્દાર્થ સમજીએ જે પાઠ્યપુસ્તકમાં નથી આપેલા, તે મેં અહીં દર્શાવેલા છે. તો તે આપણે જોઈએ કે મદમસ્ત એટલે મદથી છકેલો અથવા મદોન્મત્ત થયેલો. આડફેટે એટલે ગલી કૂંચીવાળો માર્ગ. ડહકલો મેં સમજાવ્યું તે પ્રમાણે કે તોફાની ઢોરને ગળે બાંધવાનું બે પગો વચ્ચેનું ઢસડાતું લાકડું. ઘાટ એટલે ઉપાય. ઉગતા સૂરજે એટલે વહેલી સવારે. છટાથી, અદાથી, ખુમારીથી. છંટાવું એટલે પથરાવું. કુતૂહલ વૃત્તિ નવું નવું જાણવાની ઈચ્છા. અંજાવું એટલે મોહિત કરવું. સમાનાર્થી અને વિરોધી શબ્દ પણ જોઈએ. છટા એટલે અદા અને ખુમારી. ગુમાન ઘમંડ અને ગર્વ. કામઠું એટલે ધનુષ્ય. વિકરાળ બિહામણું અને ભયાનક. સાંઢ ખૂબ જ વિકરાળ લાગતો હતો, એટલે ખરેખર એનું સ્વરૂપ બિહામણું અને ભયાનક હતું એવું આપણે કહી શકીએ. ગજુ એટલે હિંમત. ચેતન ચેતના અને પ્રાણ. ઉધામા એટલે ધમપછાડા. વિરોધી શબ્દ તોફાની શાંત. આનંદ શોક. પરાક્રમ કાયરતા. શક્તિ અશક્તિ. દ્રશ્ય અદ્રશ્ય. કુમળું કઠોર. વિજય પરાજય. સ્વર્ગ અને નર્ક. વિદ્યાર્થી મિત્રો, તમારે બધાએ આ હોમવર્કમાં લખવાનું રહેશે, તમારા વર્કકાર્યની નોટમાં. હવે આપણે અભ્યાસ સ્વાધ્યાય જોઈ લઈએ. તો દરેક અભ્યાસ સ્વાધ્યાયની જેમ આમાં આપણને વિકલ્પો આપેલા નથી. તો અભ્યાસનો પહેલો પ્રશ્ન જોઈએ કે તમારા ગામમાં આવો સાંઢ હોય તો તમે તેને નાથવા શું કરશો? તમારા શબ્દોમાં તમારે લખવાનું છે.
તમે ઘરમાં એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘૂસી આવે ત્યારે તમે શું કરશો? એટલે અહીંયા હિંમત દાખવતા કેટલાક ઉદાહરણ તમે આમાં લખી શકો. સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો છે કે ગામમાં શી આફત આવી પડી તો એક સાંઢ આવી ચડ્યો અને તેનો કેર વધતો ચાલ્યો હતો, તેનો કોઈ ઉપાય નહોતો. ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા? તો અહીંયા કહેવામાં આવ્યું છે કે જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની હિંમત ધરાવતા નથી અને એવી રીતે અહીં ગામ લોકો પણ તેમનામાં સાંઢને નાથવાની શક્તિ એ પુરુષોમાં નથી, એટલે પૂંછડા વગરના ઉંદર તેમને કહે છે. રૈજી કેમ નિરાશ થયો હતો? તો ચંદા તેની વાત સાંભળતી નહોતી અને એ બેકની બે ન થઈ. એણે તો સાંઢને નાથવો જોતો એ બીડું એણે ઝડપી લીધું હતું. આકલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો? તો કહી શકાય કે ચંદાએ તેની આંખમાં આંખ પરોવીને ત્રાટક કર્યું અને અહીં સ્ત્રી શક્તિ અને સૌંદર્યથી આકલો અંજાઈ ગયો હતો, એટલે તેની પર તેણે હુમલો ન કર્યો. વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. આપેલ વિધાન પાઠને આધારે સમજાવો. તો તે મુદ્દાસર છે, તમારા શબ્દોમાં લખવાનું રહેશે. પ્રશ્ન 2, જોડકા જોડો. તો પાઠના આધારે અહીંયા કેટલાક વાક્યોને જોડવાના છે, તો જોડશો. પ્રશ્ન 3, નીચેના ત્રણેય રૂઢિપ્રયોગનો ઉપયોગ થયો હોય તેવું એક એક વાક્ય બનાવો. તો મિત્રો આ રૂઢિપ્રયોગો આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા છે, તેના આધારે લખશો. અને પ્રશ્ન 4, ભાષા સજ્જતામાં આપેલા નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષરવાળા અને બે અક્ષરવાળા શબ્દોની જોડી બનાવો. તો એક અક્ષરવાળા એટલે કેવા? તો શ્રી, બી, બુ, રૂ, શી, જેમાં બધામાં દીર્ઘઈ આવે છે. અને એવી રીતે બે અક્ષરવાળા કહીએ તો મીર, ખૂંટ, ગુંદી, ગૂઢ, ચીડ, ચૂડી, છીક, ઘૂંટ, એવા ઘણા શબ્દો કહી શકાય જે તમે ભાષા સજ્જતાના આધારે લખી શકશો. પ્રશ્ન 5, નીચેના વાક્યો કોણ બોલે છે, કોને કહે છે તે તમારે લખવાનું છે. તો પાઠના આધારે તમને તે લખતા આવડશે જ. મિત્રો બ્લેકબોર્ડ ઉપર આપ દરેક માહિતી ધ્યાનથી જોઈ લેશો, જે તમારે વ્યવસ્થિત અને સુંદર અક્ષરે તમારા વર્ગ કાર્યની નોટમાં લખવાની છે. આ બધી જ માહિતી બોર્ડ ઉપર લખેલા શબ્દાર્થ સિવાયના અન્ય શબ્દાર્થ તમારે પાઠ્યપુસ્તકમાંથી લખવાના રહેશે અને સાથે સાથે રૂઢિપ્રયોગ પણ પાઠ્યપુસ્તકમાંથી લખવા. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં આપેલ રૂઢિપ્રયોગ પણ જોઈ લઈએ, જે આ પ્રમાણે છે. જીવ લઈને નાસવું, જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું, ચૂંકે ચા ન કરવું, કંઈ પણ ન બોલવું, સાવ ચૂપ થઈ જવું, એકના બે ન થવું, પોતાની વાતમાં મક્કમ રહેવું, હાંજા ગગડી જવા, બીકથી થથરી જવું, ગજુ ન હોવું, શક્તિ બહારની વાતો હોવી, જીવ પડી કે બંધાવો, ભારે ચિંતા થવી, ચટપટી થવી, ભોંયમાં પેસી જવાનું મન થવું, ખૂબ શરમાવું, લાજવું, હામ ભીડવી, હિંમત કરવી, કેર વધવો, જુલમ કે ત્રાસ વધવો, ટેકો આપવો, સમર્થન આપવું, રસ્તો કાઢવો, ઉપાય કરવો, જીવથી જવું, મૃત્યુ પામવું, ઊંઘ ખંખેરવી, જાગી જવું, આંખમાં આંખ પરોવવી, એકી ટશે આંખમાં જોવું, હૈયું થંભી જવું, ખૂબ નવાઈ પામી જવું, ગેલ કરવી, ગેલ કરવી એટલે કે રમત કે વહાલ કરવું અથવા લાડ કરવું, ધ્યાનને ગળી જવું અથવા દયાને ગળી જવું એટલે નિર્દય થઈ જવું. અહીં કેટલાક વધારાના રૂઢિપ્રયોગો મેં તમને અહીં આપેલા છે. તો મિત્રો આપણે અભ્યાસવાદીની ચર્ચા તો કરી, પણ ગૃહ કાર્યમાં કેટલાક વધારાના પ્રશ્નો જે તમારે લખવાના છે. તો ગૃહ કાર્ય જોઈ લેશો. પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન, ચંદાએ ગામના લોકોને ઉંદર બિલાડીની કઈ વાર્તા કહી? એ વાર્તા કહેવાનું કારણ શું હતું? પ્રશ્ન બીજો, ચંદાનું પાત્રાલેખન કરો. પ્રશ્ન 3, આખલો ઊંચી ડોક જમીન ઉપર નાખીને નિરાતે શા માટે સૂતો હતો? પ્રશ્ન 4, ચંદાએ આખલાના બંને પગે ડહકલાનો ગાળો ક્યારે ભેરવી દીધો એટલે કે પહેરાવી દીધો? પાંચમો પ્રશ્ન, સાંઢને નાથવા અંગે લોકોના મનમાં શો ભય હતો? અને છઠ્ઠું, પાઠનું અભ્યાસ સ્વાધ્યાય સુવાચ્ય અક્ષરે લખવું. તો મિત્રો બરાબર પ્રશ્નો નોટ કરી લેશો, સ્ક્રીનશોટ પણ પાડી શકો છો.
મિત્રો, મને લાગે છે તમે સવાલ જવાબ નોંધી લીધા હશે. તો હવે આપેલ ગૃહ કાર્ય સુવાચ્ય અક્ષરે લખશો. પાઠ તમને બધાને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. અસ્તુ. આભાર.